જય એમબી વિદ્યાર્થી મિત્રો, જય એમબી ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 8 ઇકોનોમિક્સમાં આર્થિક સુધારા આપણે જે જોઈ રહ્યા હતા, બરાબર, તેમાં આપણે જોયું હતું ખાનગીકરણ. હવે પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણ. એ પણ આપણે તમે ધોરણ 10માં શીખી ગયા હશો અને એ પણ મુદ્દો છે, એ પણ ટોપિક છે, એ આ સિલેબસમાંથી બાદ કરવામાં આવ્યો છે. એટલે આપણે ઉપર ચડવું એને જોઈ લઈએ. તો વૈશ્વિકીકરણનો અર્થ એટલે શું થાય તો જોઈએ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. જે આપણું અર્થતંત્ર છે, ભારત દેશનું અર્થતંત્ર છે, બરાબર, એ અર્થતંત્રને આખી દુનિયાના અર્થતંત્ર સાથે વધુને વધુ કઈ રીતે જોડાય, એ જે પ્રક્રિયા, એ બાબતે જે નિર્ણય લેવામાં આવે, એ બાબતે જે સુધારા કરવામાં આવે, તેને આપણે વૈશ્વિકીકરણ કહીશું. બરાબર. ચીજ વસ્તુઓ છે, મૂડી છે, માનવ સંસાધન, ટેકનોલોજી, કુદરતી સાધનો, નાણાકીય સાધનો, વેપારના ક્ષેત્રોમાં રાજ્યમાં જે અંકુશો મૂકેલા છે તે ક્રમશઃ ધીમે ધીમે ઘટાડવામાં આવ્યા અને વિદેશી જે લોકો છે, વિદેશી જે કંપનીઓ છે, વિદેશી જે વ્યક્તિઓ છે, તેને માટે આ ધીમે ધીમે આપણે આપણા અર્થતંત્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. તો વૈશ્વિકીકરણની મહત્ત્વની બાબત કઈ કહેવાય કે આયાત નિકાસ પરવાના પદ્ધતિ સરળ બનાવવામાં આવી છે, બરાબર. પછી 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય બન્યું. ભારતીય ચલણ રૂપિયા અન્ય દેશો ચલણ સાથે વિનિમયના દરને ક્રમશઃ મુક્ત કર્યો. જે આપણે પહેલાં એવું હતું કે વિનિમય કરવો હોય તો પૈસા ચૂકવવા પડતા, બરાબર. તો હવે એ પણ એક ધીમે ધીમે ખુલ્લું મૂક્યું. અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણને ક્ષેત્રવાર તબક્કાવાર વધુને વધુ મુક્ત કરાયા. જે સીધું મૂડીરોકાણ કઈ રીતે થાય, પ્રત્યક્ષ મૂડીરોકાણ, તેના માટે ધીમે ધીમે એને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું, બરાબર. સાંસ્કૃતિક સામાજિક આદાન પ્રદાન સરળતા બની. પછી દેશ અને વિદેશના ઉત્પાદકો, વેપારીઓ, રોકાણકર્તાઓ માટે રાજ્ય નીતિગત રીતે તટસ્થ બન્યું. ઉદ્યોગોને વધુ પડતું રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર થયા. એટલે ધીમે ધીમે આ વૈશ્વિકીકરણ બીજા બહારના દેશો અથવા તો વિશ્વ સાથે વધુને વધુ કઈ રીતે સંકળાય, એ પ્રકારની જે અંકુશ હતા, જે પહેલાં અંકુશ હતા, એને ક્રમશઃ ધીમે ધીમે નાબૂદ કરીને વધુને વધુ વિદેશ સાથે, વિદેશના લોકો સાથે, તો વિદેશી અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડાય એવું નીતિ નિયમો કરવામાં આવ્યા. આપણે એને વૈશ્વિકીકરણ કહીશું. હવે વૈશ્વિકીકરણમાં એક મેઇન પોઈન્ટ કહી શકાય કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે, બરાબર. પ્રત્યક્ષ મૂડીરોકાણ એ વૈશ્વિકીકરણની બાબતમાં આવી જાય. પણ તો આપણે પહેલાં જોવું હોય તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ, તો એને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ કે ભારતમાં વિદેશી મૂડીરોકાણ કઈ રીતે થયું. આ એક ટોપિક આપણે પાછો ભણવાનો છે. તો ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુ, સેવા, ટેકનોલોજીની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત પડતી, બરાબર. ભારતની જે નિયંત્ર અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે દેશની નાણાકીય જરૂરિયાત જેવી કે ઉદ્યોગની સ્થાપના માટે મૂડીરોકાણ કરવું હોય, અથવા તો ચીજવસ્તુઓ કોઈ ખરીદવી હોય, અથવા તો ટેકનોલોજી બહારના દેશોમાંથી મગવી હોય તો શું જોઈએ, વિદેશી હુંડિયામણ જોઈએ, વિદેશી પૈસા જોઈએ. એટલે જે આપણા ભારત જ દેશની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે શું કરતું હતું, આ જરૂરિયાત માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસે મદદ લેવી પડતી, જેમ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા, બરાબર. આ બધી જે જરૂરિયાતો છે, બરાબર, આયાત નિકાસ માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે, ઉદ્યોગો સ્થાપવા માટે જંગી મૂડીરોકાણની જરૂર પડે, બરાબર. તો ભારત એટલે કે રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે શું કરતું, વિદેશી સંસ્થાઓ અથવા તો વ્યક્તિઓ પાસેથી મદદ લેવી પડતી ને કારણ કે વિદેશી રોકાણ પણ શું હતું, નિયંત્રણો હતા. વિદેશી રોકાણ અહીંયા કોઈ રોકાણ ન કરે પણ આપણે લોન આપી શકતું. ભારત દેશમાં એવો નિયમ હતો કે તમે રોકાણ ભારત દેશમાં વિદેશી ડાયરેક્ટ કોઈ રોકાણ ન કરી શકો, તમારી કોઈ કંપની સ્થાપી ન શકો, અથવા કોઈ કંપનીમાં તમે રોકાણ કરી શકો નહીં. તો હવે વિદેશી રૂપિયો આવ્યો તો નહીં, પ્લસ નિકાસ કેવી છે આપણી, ઓછી. હવે કોઈ વિદેશી ટેકનોલોજી, સેવા છે, ભારતમાં કોઈ મૂડીની સ્થાપના, ઉદ્યોગની સ્થાપના કરવા, એની માટે જંગી મૂડી રોકાણ છે, એ બધું ક્યાંથી મગાવવું પડતું હતું,
વિદેશમાંથી કોઈ સંસ્થા પાસેથી અથવા તો કોઈ વ્યક્તિ પાસેથી માગવું પડતું હતું. આર્થિક સુધારણાના કારણે રાજ્યે આર્થિક સુધારાઓમાં ફેરફાર કરી વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓ સીધું જ ઉદ્યોગમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપી. બરાબર. ભારતમાં વિદેશી મૂડીરોકાણ ક્યારે થયું કે આર્થિક સુધારક જે 1991 પછી રાજ્યએ શું કર્યું, આર્થિક સુધારાઓમાં ફેરફાર કરી જે આર્થિક નીતિ છે, કોઈને વિદેશી મૂડીરોકાણ કરવાની છૂટ આપી. ભાઈ કોઈ જો રિલાયન્સ છે તે શું કરી શકે, કોઈ બીજી કંપની છે, વિદેશની કંપની છે, એમાં શું કરી શકે, ડાયરેક્ટ રોકાણ કરી શકે છે. બરાબર. પહેલાં 1991 પછી આવું હતું, 1991 પહેલાં આવું હતું નહીં. એટલે શું બનતું, વિદેશી જે હુંડિયામણ છે એ ઘટતું. બરાબર. જંગી મૂડીરોકાણ, કોઈ ઉદ્યોગની સ્થાપના કરવું હોય તો ભારતમાં રૂપિયો ક્યાંથી કેટલો પૈસા કેટલા મળી શકે, ઓછા મળી. પણ મોટા પાયામાં ઉદ્યોગ કરવો હોય તો જંગી મૂડીરોકાણ જોઈએ. બરાબર. જંગી પૈસા જોઈએ, વધારે પડતા પૈસા જોઈએ. તો એ કોણ આપી શકે, વિદેશી લોકો અથવા તો વિદેશી સંસ્થાઓ. એટલે 1951 પછી એ નિર્ણય લેવામાં આવ્યો કે હવે આ આપણે જે નીતિ નિયમ છે કે રોકાણ કોઈ કરી નથી શકતું, એ હવે ડાયરેક્ટ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે તેમાં ભારતના જે ઉદ્યોગો છે અથવા તો સેવાઓ છે તેમાં શું કરશે, ડાયરેક્ટ મૂડીરોકાણ એ પણ વધુ પ્રમાણમાં કરી શકશે એવી છૂટ આપવામાં આવી. આ વૈશ્વિકીકરણનો એક તબક્કો આપણે કહી શકીએ. વિદેશી મૂડીરોકાણના પ્રકારો જોઈએ તો બે છે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. જે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ એક વૈશ્વિકીકરણનું અગત્યનું પગલું ગણવામાં આવે છે. કેમ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર. હવે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો. આપણે જે વિદેશી મૂડીરોકાણનો પહેલો પ્રકાર છે એ 2 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર. આગળની જે થિયરી છે વિદેશી મૂડીરોકાણ એ પણ તમારે લખવાની છે અને આ પ્રશ્ન પણ લખવાનો છે, 2 ગુણમાં પૂછાઈ શકે. બરાબર. તો આપણે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો, 2 ગુણનો પ્રશ્ન છે એ આપણે સમજીએ. તો જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ઉદ્યોગ કે ધંધાની સ્થાપના કરવાના બદલે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરી રોકાણ કરે તેને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. તરીકે કોઈ વિદેશીને લાવવો છે, બરાબર, તો પણ એ પ્રત્યક્ષ મૂડીરોકાણ થયું. પણ એના બદલે ઉદ્યોગોમાં અથવા તો ધંધાની સ્થાપના કરવાના બદલે દેશના નાણું બજાર કોને કહેવાય, જે બેંક છે, શેર મૂડી છે, બરાબર, એ બધું જે નાણાં બજાર છે, બેંકો છે, વીમા કંપનીઓ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એ બધું નાણાં બજાર કહેવાય. એમાં શું થાય છે, ખાલી ફક્ત નાણાંની આપ-લે થાય છે અને તેમાંથી એ લોકો પૈસા કમાય છે. આપણે બેંકમાં પૈસા જમા કરીએ, એ લોકો કોને આપે છે, લોનવાળાને ધિરાણ કરે છે ઊંચા વ્યાજે. એ વ્યાજે જે આપણે ઓછા વ્યાજે આપણે જમા કરીએ છીએ. એટલે જે વ્યાજનો જે તફાવત મળે છે એ શું થાય છે, એ બેંકનો નફો થાય. એવી રીતે વીમા કંપની છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એવા ઘણા ખરા, બરાબર છે. તો જે વિદેશી લોકો છે, વિદેશી સંસ્થા છે, એ ઉદ્યોગ સ્થાપતી નથી અથવા કોઈ ઉદ્યોગમાં ભાગ આપતી નથી, પણ શું કરે છે, જે ભારતનું નાણાં બજાર છે અથવા તો મૂડી બજારમાં શેર છે, શેર ખરીદી લે અથવા તો બોન્ડની ખરીદી કરીને શું કરે છે, રોકાણ કરે. એને શું કહેવામાં આવે છે, વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ અથવા તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવામાં આવે છે. આવી કંપનીઓ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે નોંધણી કરાવવી પડે છે. જો એને ભારતમાં રૂપિયો રોકવો હોય, નાણાં બજારમાં શેર ખરીદવા હોય અથવા તો બેંકમાં રૂપિયો રોકવો હોય, વીમા કંપનીમાં રૂપિયો રોકવો હોય, તો એને શું કરવું પડે છે, પહેલાં તો ભારત દેશમાં એની કે ભાઈ અમે આ કંપનીમાં રૂપિયો રોકવા માંગીએ છીએ, તો અમે વિદેશી રોકાણકર્તા તરીકે નોંધણી કરાવીએ છીએ. તો એને ભારત દેશમાં નોંધણી કરાવવી પડે છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે. ભારત સરકારે મેક્સિમમ કે ભાઈ તમે બેંકમાં રોકો છો તો તમારે 30% રોકવાના, વીમા છે એ પ્રમાણે જ આ રોકાણ કરી શકાય છે, એ પ્રમાણે જ આ રોકાણ કરે છે. બરાબર. દેશમાં મોટાભાગે આવા રોકાણકારો વિદેશી બેંકો, વીમા કંપનીઓ
મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં હોય છે. આવા રોકાણો મોટાભાગે દેશમાં ક્યાં થાય કે જે વિદેશી બેન્કો છે, આપણે ભારત દેશમાં ઘણી ખરી વિદેશી, આપણે જે SBI છે, એક્સિસ છે, બેંક ઓફ બરોડા છે, એના કરતાં જે અલગ પ્રકારની નામ એ બધી વિદેશી બેન્કો છે, બરાબર. એમાં પણ વિદેશી લોકો શું કરે છે, મૂડી રોકાણ કરે છે. ને વીમા કંપનીઓ છે, બરાબર, જે સરકારી LIC છે, એના પછી સિવાયની જે ભારત દેશ સિવાયની જે વીમા કંપનીઓ છે, પછી મ્યુચ્યુઅલ ફંડ તમે નામ સાંભળ્યું જ છે, સહી હે મ્યુચ્યુઅલ ફંડ સહી હે. એવી રીતે ઘણા ખરા જે નાણાં બજાર છે, મૂડી બજાર છે, તેમાં શું કરે છે, વગેરેમાં ફંડમાં હોય છે. વધારે પડતા જે વિદેશી લોકો છે, સંસ્થાઓ છે, એ આ બેન્કો છે, વીમા કંપનીઓ છે, મ્યુચ્યુઅલ ફંડમાં છે, વધારે પડતા એમાં શું કરે છે, પૈસા રોકે છે, બરાબર. ચીન પણ ભારત દેશને જે કંપનીઓ છે, વીમા કંપનીઓ છે, તેમાં પણ એને પૈસા રોકેલા છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેરબજારમાં નાણું રોકે છે, તેટલી ઝડપથી જ પાછું પણ ખેંચી શકે છે, જેના કારણે દેશના અર્થતંત્રમાં અસ્થિરતા સર્જી શકે છે, અથવા તો અસ્થિરતા સર્જાઈ શકે છે. શું થાય બાળકો? હવે શેર બજાર તો કેવું છે કે ભાઈ મેં આજે 500 શેર લીધા તો કાલે એ શું કરે છે, 500 શેર વેચી પણ દે. 500 શેર મેં લીધા તો 500 શેર ખરીદી દે, એના પૈસા છૂટા થઈ ગયા, બરાબર. હવે આવું બને કે જેટલી ઝડપથી શેર ખરીદે, બોન્ડ ખરીદે, અથવા તો શું કરે, નાણાં બજારમાં રૂપિયા લોકો, એટલી ઝડપથી એ શું પણ પાછું પણ ખેંચી શકે છે. કોણ? જે વિદેશી સંસ્થાઓ છે, વિદેશી રોકાણકર્તાઓ છે. જેથી કરીને શું થાય બાળકો? સામે એટલા વેચાતા હોય, બરાબર. હવે વિદેશી રોકાણ કરતા એમ કરે કે ભાઈ મોટી સંખ્યામાં શેર ખરીદીએ એટલે અર્થતંત્ર શું કેવું છે, ભાગવા માંડે, બરાબર. એટલે બધા લોકો શું કરે છે, શેર ખરીદે. વિદેશી સંસ્થાએ ખરીદ્યા પછી ભારતના લોકો પણ શેર ખરીદવા માંડે. હવે પછી એવું બને કે વિદેશી સંસ્થામાં બલ્કમાં છે, મોટી સંખ્યામાં શેર છે, એ શું કરે છે, ઓછા નફે અથવા તો ન નફો કમાય તો પણ શું કરે છે, વેચી દે. એટલે શું થયા, એના તો શેર આવી ગયા, પણ જે ભારત દેશના લોકો છે એ વેચી શકતા નથી, બરાબર. કારણ કે એને શાના માટે લીધા હોય? નફો કમાવા માટે લીધા હોય, બરાબર. હવે શેર બજાર ઊંચું આવ્યું, બરાબર, વિદેશી કંપનીએ શેર ખરીદ્યા એટલે શેર બજાર કેવું આવે? ઊંચું આવે. પછી એને વેચી દીધા એટલે શું થઈ જાય છે? પડતી થઈ જાય. એટલે એ શું થઈ જાય છે? અસ્થિરતા સર્જાય છે. એટલે વિદેશી સંસ્થાઓ જેટલી ઝડપથી પૈસા રોકે પણ છે, એટલી ઝડપથી શું પૈસા ખેંચી પણ શકે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં શું થઈ જાય છે? અસ્થિરતા સર્જી શકે છે, બરાબર. વૈશ્વિકીકરણમાં આપણે જે સુધારાઓ આવ્યા, જે પ્રક્રિયાઓ થઈ, બરાબર, તેમાં ભારતમાં વિદેશી મૂડીરોકાણ કેમાં થાય છે, કઈ રીતે કરે? પહેલાં તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણમાં શું છે કે ધંધામાં અથવા તો ઉદ્યોગમાં કોઈ રોકતું નથી, પણ કેમાં? નાણાં બજાર છે, મૂડી બજાર છે, શેર કે બોન્ડની ખરીદી કરીને તેમાં શું કરે છે? નાણાં રોકે છે. અને આની પરવાનગી, નોંધણી પણ કરાવવી પડે છે, અને સરકારના નીતિ નિયમ પ્રમાણે રોકાણો કરી શકે છે. અને મોટાભાગે કેમાં હોય? વિદેશી બેન્કો, વીમા કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડમાં. અને જેટલી ઝડપથી એ નાણું રોકે છે એટલી ઝડપથી એ નાણું પણ ખેંચી શકે છે, અને તેના કારણે બરાબર વર્ગો. તો આજે અત્યાર સુધી આપણે રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ આપણે જોવાનું છે. જય અંબે.